નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 9મું ચેપ્ટર પરિમિતિ અને ક્ષેત્રફળ જોવાના છીએ. સરસ મજાનું સમજાવીશ. પરીક્ષામાં આવા ખાલી જગ્યાઓ આવશે, પાછળ જવાબ આપેલા છે, તમે જોઈને લખો એનો કોઈ મતલબ હોતો નથી. સમજી વિચારીને લખો તો પરીક્ષામાં કામમાં આવશે. ચલો જોઈએ. એક ત્રિકોણનો આધાર L અને ઊંચાઈ B છે તો તેનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. ત્રિકોણનું ક્ષેત્રફળ છે એટલે 1/3 L ગુણ્યા B. ત્રિકોણ ABCની પરિમિતિ તો બધી બાજુઓનો સરવાળો થાય. ધારો કે આ ત્રિકોણ ABC છે, ABC એટલે બધી બાજુનો સરવાળો તો AB વત્તા BC વત્તા CA, AB વત્તા BC વત્તા CA. ચલો આગળ. એક સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર L અને ઊંચાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ શું થાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં L ગુણ્યા B. વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. એટલે ત્રિજ્યા કરતો વ્યાસ કેવો હોય? હંમેશા ડબલ હોય. વર્તુળનો પરિઘ તો 2πr એટલે 2π અને r. વર્તુળનો પરિઘ બરાબર વ્યાસ એટલે 2r. તો અહીં શું આવશે? 2r છે તો d આવશે વિદ્યાર્થી મિત્રો. અહીં તમે જુઓ વર્તુળનો પરિઘ એટલે 2πr તો પાઈ રહી ગયો છે વ્યાસની જગ્યાએ. એટલે છઠ્ઠામાં શું આવે? અહીં જો સૂત્રમાં તો 2πr આવું થાય, પણ અહીં વ્યાસ આપ્યો છે એટલે 2 અને r એટલે વ્યાસ કહેવાય. એટલે પાઈ બચ્યો એટલે પાઈ મૂકી દીધો છે. બરાબર, અમુકને ખ્યાલ ના આવે પણ વર્તુળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર આપેલું છે πr વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/3 પાયો અને પાયા પરનો વેધ એટલે 1/3 પાયો ગુણ્યા વેધ. અર્ધવર્તુળની પરિમિતિ બરાબર અર્ધ પરિઘ બરાબર, અને જે નીચે આવે એનો વ્યાસ કહેવાય. કઈ રીતે હું સમજાવું? આર્યો અર્ધવર્તુળ કહેવાય, આર્યું એની પરિમિતિ એટલે આયરી આખી આયરું આવી ગયું, અર્ધ પરિઘ આવ્યો. પણ આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા આખો વ્યાસ એટલે અહીં આપણે શું લખ્યું? વ્યાસ લખ્યું. આવી તમે સમજ લઈને ગણશો તો તમને કાયમ માટે યાદ રહેશે. એક ત્રિકોણનો પાયો 10 સેન્ટીમીટર અને પાયા પર વેધની લંબાઈ 8 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ 10 8 80 બરાબર, અને ભાગ્યા 2 એટલે 40. તો કેટલું આવે? 40 આવ્યું. સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 6 સેન્ટીમીટર, ઊંચાઈ 5 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ તો 5 × 30. એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેન્ટીમીટર છે, તેનો વ્યાસ ઓના કરતાં ડબલ, 7 ને 7 14 ને 1 15. તો ત્રીજામાં કેટલો આવશે? 15 આવશે. ઓકે, ચલો જોઈએ. એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો પરિઘ એ ગણવો પડશે. ઉભા કાગળ લઈ લો. ચલો જુઓ. ત્રિજ્યા 7 આવી ગયો ને? તો એક વર્તુળની ત્રિજ્યા 7, પરિઘ એટલે 2πr તો 2 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી છે? 7. 7 7 ગયા 22 × 44 આપ્યું છે. તો ચોથામાં કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 44. ચલો પાંચમો લઈએ. એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, તેનું ક્ષેત્રફળ πr વર્ગ. પાઈ એટલે 22/7. ત્રિજ્યા r નો વર્ગ એટલે 7 ગુણ્યા 7. 7 7 ગયા 22 તો 154. તો પાંચમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 154 આવશે. ઓકે, ચલો છઠ્ઠો જોઈએ. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. અહીં દોરી દઈએ, ચલો ખ્યાલ આવે. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. AB 8, ABC, AB 8 અને BC 6. તો 8 × 48 ક્ષેત્રફળ છે. ઓકે, અને પાછા 2 વડે ભાગવાનો, સોરી 48 તો કર્યા, પાછા 2 ભાગો એટલે 24 આવશે, કારણ કે 1/3 પાયો ગુણ્યા વેધ થશે ને. ચલો. ત્રિકોણ PQR સમાંતર બાજુ છે, જેનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટર વર્ગ છે. PR વિકર્ણ છે તો PQRનું ક્ષેત્રફળ ખાલી જગ્યા અહીં જોવું પડશે. એવું શું કહે છે? ત્રિકોણ PQRS સમાંતર બાજુ ક્ષેત્ર છે. PQR, એક મિનિટ, S દેખાય છે ને? તેનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટર છે. એટલે આનું ક્ષેત્રફળ 40 સેન્ટીમીટર. PR વિકર્ણ છે તો આ PR આ વિકર્ણ છે. તો PQRનું ક્ષેત્રફળ એટલે આર્યું કેટલું એમ કહે છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આખું 40 છે તો અડધું થશે 20 આવે. તો અહીં શું આવશે? સાતમામાં વિદ્યાર્થી મિત્રો 20 આવશે. ચલો આઠમું જોઈએ આગળ. ત્રિકોણ PQRની પરિમિતિ 28 સેન્ટીમીટર છે તો અહીં જોઈ લઈએ. ચલો, ત્રિકોણ PQRની પરિમિતિ 28 છે. એમાં શું થાય? PQ વત્તા QR વત્તા PR, આ 28 છે. તો PQ અને QR 20, એટલે PQ અને QR આ 20 આપેલું છે. તો PR કેટલા? તો 20 બાદ થશે. 28 માં 20 જો એટલે 8 આવશે.
તો શું આવશે? પહેલામાં 8 આવશે. ઓકે, એટલે 3 એમાં એ આવશે, એમ કહેવાનો મતલબ એ છે. ચલો આ પટી ગયું છે જવાબ. હાલો બીજો જોઈ લઈએ. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 80 સેન્ટીમીટરનો વર્ગ છે. તેનો પાયો 8 હોય તો પાયા પર વેધની લંબાઈ તો 80 ભાગ્યા 8 કરો એટલે 80, 8 દાન 80 એટલે 10 આવશે. તો ડીમાં શું આવશે? 10. અમુક ગણવાની જરૂર નથી હોતી વિદ્યાર્થી મિત્રો, હું ગણતો નથી. ઓકે, ચલો 18 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર હોય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં વ્યાસ કરતો ત્રિજ્યા અડધી હોય એટલે 18 એટલે 9 આવે એટલે સીધો 9 આવી જશે. 22 સેન્ટીમીટર પરિઘવાળા, અહીં જો દાખલો ગણવો પડે એવો છે તો ગણીશું. 22 સેન્ટીમીટર પરિઘ એટલે 2πr કેટલો આવ્યો છે? 22 સેમી. તો 2 એમના એમ, પાઈની કિંમત 22/7, આર એમના એમ, 22 એમના એમ, 22 જતા રહે. તો આર બરાબર કેટલા આવ્યા? 7 ભાગ્યા 2. 7 ઉપર જશે, 2 નીચે આવશે. તો આને શું કહે છે? વ્યાસ શોધવાનું છે. આના કરતાં વ્યાસ ડબલ હોય, 2 ઉડી ગયા, 7 આપ્યો છે 7. તો ચોથામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી આવશે. પાંચમામાં લઈ લે. 616 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યાઓ. આવું વર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે πr વર્ગ, એ કેટલું આપ્યું છે? 616. હવે પાઈની કિંમત આપણને ખબર છે કેટલી થાય? 22/7. તો 616 એમના એમ, આ 7 ઉપર જશે, આ 22 નીચે આવશે, બરાબર આરનો વર્ગ. તો ત્રિજ્યા કીધું છે તો મોબાઈલમાં આપણે કરી દઈએ તો કેટલા થશે? 616 ગુણ્યા 7 ભાગ્યા 22. કેટલા આવ્યા? 196. હવે 196નું વર્ગમૂળ શોધવું પડશે વિદ્યાર્થી મિત્રો પાછું. તો 196નું વર્ગમૂળ કેટલું આવે? 14 આવશે. તો છઠ્ઠામાં શું આવશે? સી આવશે. ઓકે, ચલો ખરો ખોટો છે જોઈ લઈએ. અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધપરિઘ વત્તા વ્યાસ. અહીં જોવા આવું છે. આ રહ્યો અર્ધપરિઘ અને આ રહ્યો વ્યાસ, એટલે ખરું છે. ઓકે, કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે તો એવું બને ઘણી વખત. વર્તુળનું ક્ષેત્રફળ, આ તો પરિઘનું સૂત્ર છે એટલે ખોટું. સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું છે. ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય, ખોટું છે. પાઈની આશરે કિંમત 3.14 છે, તો આ સાચું છે. ઓકે, આપણે દાખલા વિદ્યાર્થી મિત્રો તમને ગણાવતા જ જઈએ છીએ. શું કહે છે? એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેન્ટીમીટર અને તેને અનુરૂપ ઊંચાઈ 12.3 સેન્ટીમીટર છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીં લખી દઈએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બાજુ અને અનુરૂપ ઊંચાઈ. ઓકે, તો અહીં બાજુ કેટલી છે? 20 સેન્ટીમીટર, તો 20. અનુરૂપ ઊંચાઈ કેટલી છે? તો 12.3. ઓકે, આ બંનેનો ગુણાકાર કરીએ તો 20 ગુણ્યા 12.3 246. 246. મનમાં તો એકમ કયો લખવાનો? તો સેમી છે, તો સેમીનો વર્ગ આવશે. ઓકે, ચલો. એક સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે, ઊંચાઈ આપેલી છે, તો ચતુષ્કોણનો આધાર શોધવાનો. ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા ઊંચાઈ. ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 154.5 સેમીનો વર્ગ. ઊંચાઈ બાજુ શોધવાની છે. બાજુ એટલે આધાર કે જે કોઈ, બરાબર. ઊંચાઈ 15 છે ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 15 સેમી. તો આ 15 ભગાઈ જશે. 154.5 ભાગ્યા 15 બરાબર બાજુ. તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલું આવે છે જોઈ લઈએ. 154.5 ભાગ્યા 15, 10.3 આવ્યો. તો અહીં લખી દઈએ બાજુ બરાબર 10.3 સેમી. ઓકે, ચલો 2 પૂરા થયા. ત્રીજો જોઈએ શું કહે છે? બાજુમાં આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું? તો આધારને ઊંચાઈ જ લેવાની છે. સમાંતર બાજુ
ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર 5 અને 6, 6 પંચો 30 સેમીનો વર્ગ આવશે. ઓકે, ચલો આપણે આગળ લઈએ. આવું જોઈએ શું કહે છે. સમાંતર ચતુષ્કોણ ABCD ચલો દોરી દઈએ. દોરો તો સારું, ના દોરો તો ચાલે, પણ દોર્યું હોય તો સારું. ABCD તો ABCD. AD 4, AD એટલે આ 4 સેમી છે. CD 6, CD આ 6 સેમી છે. BM લંબ CD તો BM આટલા લંબ છે. BM લંબ CD છે. ઓકે, અને BN લંબ AD, BN એ અહીં લંબ છે. BN લંબ AD છે તો અહીં છે. ઓકે, જો વેધ BM 3, 1 મિનિટ દોરવામાં લોચા નથી ને. ચલો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે શું કહે છે, અહીં સીડીને આપેલું છે, બરાબર છે. અહીં તો શું ગણીશું આપણે, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખીએ. કયો? સમાંતર બાજુ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર અહીં કયું આવશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એના પાયો કેટલો આપેલો છે? તો 6 આપેલો છે, અને પેલો 3 આપેલો છે. તો 2 તરી પાયો 6 આપેલું છે અને પેલું 3 આપેલું છે. ઓકે, અહીં તો ત્રિકોણ નથી, અહીં સૂત્ર ભૂલ છે ભાઈ વિદ્યાર્થી મિત્રો. ચલો ચોથો દાખલો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. આમ તો દોર્યું હોય તો સારું રહે, એટલે હું તમને દોરાવું છું, બરાબર, આપણને ખ્યાલ આવે. ચલો ABCD. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં AD 4 એટલે AD આ 4 સેમી, CD 6 સેમી, CD 6 સેમી, BM લંબ CD તો CD BM એટલે આટલા દોરવાનું વિધ BM, અને BN AD એટલે અહીં દોરવાનું. ઓકે, BM 3 તો BM 3 સેમી છે. તો શું શોધવાનું છે? BN બરાબર કેટલા? તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલાં લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. તો કયું આવશે? BM ગુણ્યા CD અથવા DC કહો તો એ ચાલે. તો પેલું કેટલું છે? 3 ગુણ્યા 6, 18 સેમીનો વર્ગ થશે. હવે બીજી રીતે શોધીએ તો ABCDનું ક્ષેત્રફળ બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? BN ગુણ્યા AD. BN તો શું કરવાનું છે? શોધવાનું છે. તો BN ને પડ્યા રાખો. AD કેટલા છે? AD તમે જુઓ તો 4 છે, તો 4. ABCનું ક્ષેત્રફળ કેટલું લાયા? 18. તો BN બરાબર 18/4. આના અડધા 9, આના અડધા 2, 9/2 એટલે 4.5 સેમી BN. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ગણવાનો છે દાખલો. ઓકે, ચલો આગળ જોઈએ. 5મો દાખલો જોઈએ. તો શું કહે છે? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટરનો વર્ગ છે, વેધ AD 6 સેન્ટીમીટર, તો BC કેટલા? તો અહીં આપણે જોઈ લઈએ. ત્રિકોણ ABC દોરીએ. દોર્યું હોય તો સારું રહે. ABC વેધ AD છે તો આ AD. તો લખીએ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળ કેટલું છે? 36. 1/3 એમના એમ. પાયો કેટલો છે? BC શોધવાનો છે, રાખો. વેધ AD કેટલો છે? 6 છે.
તો BC બરાબર 6 ગુણ્યા 2 ભાગ્યા 6 છાયો છાયો 36 6 દુ 12 સેન્ટીમીટર જવાબ વિદ્યાર્થી મિત્રો આવી ગયું છે. ચલો છઠ્ઠો જુઓ. ત્રિકોણ XYZ ચલો દોરી દઈએ. YZ 4 સેન્ટીમીટર એક્ઝેમ વાયન વેદ ઘણું બધું આપેલું છે ભાઈ. ચલો દોરો તો ખરા શું કહે છે. ત્રિકોણ XYZ આપ્યું છે. એમાં YZ 4 તો આ 4 છે. વેદ XM 5 X ને M ચલો એ IM એ 5 છે. વેદ YN 2.5 YN તો ચલો એ YN કેટલો છે 2.5. તો XZ કેટલા? તો પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/3 પાયો કેટલો છે? અહીં પાયો 4 આપ્યો છે અને આ XM કેટલો આપ્યો છે 5. તો 2 દુ 4 5 દુ 10 ક્ષેત્રફળ છે એટલે સેમીનો વર્ગ. આવું પાછું ત્રિકોણ XYZનું ક્ષેત્રફળ પેલી રીતે લઈએ. કયો? YN ગુણ્યા XZ. આ 10 લાયા તો 10 મૂકી દો. YN કેટલો છે 2.5. XZને શોધવાનું છે તો રાખો. તો XZ બરાબર 10 ભાગ્યા 2.5. 10 એમ ના એમ આ 25 તો ઉપર 10 વડે ગુણો. 25 25 100 તો સીધો 4. તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? અહીં જોવા જઈએ આપણે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલામાં તો કેટલો આવે છે? અહીં 1/3 લખવાનું રહી ગયું છે પાછું. બરાબર છે. તો અહીં લખી દઈએ 1/3 તો આવશે ને ભાઈ. 1/3 એટલે 2 ઉપર જશે એટલે અહીં ગુણાઈ જશે એટલે 4 દુ 8 આવશે. 4 દુ 8 એકમ કયો આવશે? સેન્ટીમીટર. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે. 6 દાખલા પૂરા થયા. હવે આ પતી ગયું લાગે છે. આ રહ્યો બાકી છે 7. 88 સેન્ટીમીટર પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વર્તુળનો પરિઘ આપ્યો છે કેટલો આપ્યો છે? 28 2πr. આ 88 આપ્યો છે તો 88 2 એમના એમ પાઈની કિંમત 22/7 આર એમના એમ. આ 7 ઉપર જશે 2 અને 22 નીચે આવે બરાબર 8. હવે 22 ચોક 88 2 દુ 4 7 દુ 14 આવ્યા તો આર બરાબર 14 સેમી આવ્યા. હવે આપણે શોધીએ શું શોધવાનું છે? વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. પાઈની કિંમત 22/7. આર કેટલા લાયા? 14. 14 ગુણ્યા 14 7 દુ 14. તો અહીં 22 દુ 44 ગુણ્યા 14 કરી દઈએ. 616. તો 616 સેમીનો વર્ગ આવશે. ચલો 8મો જોઈએ. એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર. આર બરાબર 10 સેમી. આ નળીની આસપાસ એક ઓટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? પાઈ બરાબર 3.14. તો પટ્ટી આવે એટલે પરિઘ આવે અને પરિઘનું સૂત્ર 2πr. 2 એમના એમ પાઈની કિંમત કેટલી આપી છે? 3.14. આર કેટલા આપ્યા છે? 10. તો 4 દુ 8 ગુણાકાર જ કરી દો ને ભાઈ વાર લાગશે. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 તો કેટલા આવે છે વિદ્યા? 62.8 સેન્ટીમીટર આવે. ઓકે આ જવાબ આવી ગયો. હવે શું કહે છે? એક જ કેન્દ્ર ધરાવતો 2 વર્તુળ. ચલો દોરીએ. 1 અને 2 કેન્દ્ર કેવું છે? એક જ છે. એક જ કેન્દ્ર ધરાવતા 2 વર્તુળના વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. તો આ મોટો હશે, આ મોટો અને આ નાનો છે. તો આ મોટાનો વ્યાસ કેટલો છે? અહીં આખો આવશે વ્યાસ છે એટલે તો આ આખું આવશે અને આ અડધું જ આવશે બરાબર.
આ 20 છે અને આ 8 છે. તો બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો જગ્યાનું ક્ષેત્રફળ એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર છે ને ભાઈ? તો વચ્ચેની જગ્યા મળી જાય. મોટા વર્તુળનું ક્ષેત્રફળ લખીએ તો πr1 કરી દઈએ એનો વર્ગ, કારણ કે 2 હરખો થશે ને, πr2 એનો વર્ગ થશે. તો આમાંથી શું કોમન આવે? પાઈ કોમન આવ્યો તો શું વધ્યું? r1નો વર્ગ અને r2નો વર્ગ. પાઈની કિંમત કેટલી આપેલી છે? 3.14. હવે આ છે અહીં વ્યાસ આપેલો છે અને ત્રિજ્યા, તો આની ત્રિજ્યા 10 થશે. તો 10 ઓછા 4 અને 10 વત્તા 4. જગ્યાએ નથી. ચલો અહીં 3.14 ગુણ્યા 10માંથી 4 જાય તો 6, 10 ને 4 14. ચલો જોઈ લઈએ કેટલું આવે છે. 3.14 ગુણ્યા 6 ગુણ્યા 14, 263.76. તો અહીં લખી દઉં છું 263.76. એકમ કયો છે? સેમી. તો સેમીનો વર્ગ આવશે. ચલો આગળ. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને, તો r બરાબર 21 સેન્ટીમીટર, 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા ઓટા ફરવા પડે? એક ઓટો ફરે એટલે પરિઘ થયો. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો 2 પાઈની કિંમત કેટલી છે? 22/7 નથી આપી, 22/7 લઈ લો. r કેટલા છે? r 21 છે. તો 7 તરી 21, 22 દુ 44 ગુણ્યા 3, 44 ગુણ્યા 3, 132 આવે. 132 સેન્ટીમીટર. હવે એક ઓટો ફરે વિદ્યાર્થી મિત્રો તો 1320 છે. તો 1320 સેન્ટીમીટર કાપવાના હોય તો ભાગ્યા 132, તો 10. આ સેમી જતા રહે તો કેટલા ઓટા થાય? 10 ઓટા ફરવું પડે વિદ્યાર્થી મિત્રો. ચલો 11મો આવે. 30 સેન્ટીમીટર લંબાઈ 20 સેન્ટીમીટર પહોળાઈ લંબચોરસ પતરામાંથી, તો આવું એક પતરું છે લંબચોરસ, એની 30 સેન્ટીમીટર લંબાઈ છે અને 20 સેન્ટીમીટર પહોળાઈ છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લે. તો અંદરથી વર્તુળ કાપી લેવાનું છે. કેટલું પતરું બાકી રહે? તો આના અંદરથી એક વર્તુળ કાપવાનું છે આ રીતનું, કે જેની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર છે. તો બાકીનું પતરું કેટલું બાકી રહે? એટલે આ વધારાનો ભાગ છે એ શોધવાનો છે. તો આપણે શું કરીશું? પહેલાંનું ક્ષેત્રફળ શોધીશું, પછી પહેલાંનું શોધીશું, બંનેને બાદ બાકી કરી દઈશું એટલે જવાબ આવી જશે. હવે જગ્યા ઓછી છે એટલે હું લખી જ દઉં છું ડાયરેક્ટ. બાકી રહેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર આ લંબચોરસનું ક્ષેત્રફળ ઉડતા આ વર્તુળ કાપી લો તો વર્તુળનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr વર્ગ. લંબાઈ કેટલી આપેલી છે? 30 ગુણ્યા 20 ઓછા પાઈની કિંમત આપી છે 3.14 અને ત્રિજ્યા કેટલી છે? 10 ગુણ્યા 10. તો 30 દુ 600 ગુણ્યા આ 3.14 એટલે 314. 600માંથી 314 બાદ કરવાના. 600 ઓછા 314, 286. તો કેટલું રહ્યું પતરું? 286 સેમીનો વર્ગ આવ્યો. ઓકે, ચાલો ઓકે. હવે અહીં આપેલ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, ABCDનું ક્ષેત્રફળ AM 10, તો AM આવી રહ્યું એ 10 છે. BD 20, BD આખું 20 છે, નથી લખતો. CN 15, CN 15. AM લંબીડી બરાબર. ઓકે, તો કઈ રીતે શોધીશું? તો આ બંને ત્રિકોણનું સરવાળો કરવાનો. તો અહીં લખીએ ચતુષ્કોણ ABCDનું
ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ પહેલો BAD નું ક્ષેત્રફળ વત્તા BCD ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ. ઓકે, અહીં ક્ષેત્રફળ આખું લખી દો. બંનેના સૂત્રો કયા છે? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. અહીં 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. હવે આમાં 1/3 એમને એમ રાખીએ. પાયો કયો છે? અરે BD કેટલો છે? 20 છે. વેદ કેટલો છે? 10 છે. વત્તા 1/3 પાયો અહીં કેટલો છે? 20 છે. વેદ કેટલો છે? 15 છે. ઓકે, હવે જોઈએ તો 2 દાન 20 એટલે 10 દાન 100 વત્તા 2 દાન 20 15 ગુણ્યા 10 150. 150 વત્તા 100 તો 250 સેમીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ, એક લુહાર પાસે 14 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક પતરું છે. આ રહ્યું. આ પતરામાંથી 7/2 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળો 5 × 3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ, જો ઘણું બધું માપ્યું છે આમને તો, 4 સેન્ટીમીટર માપનો ચોરસ અને 4 × 2 સેન્ટીમીટર બે લંબચોરસ કાપેલો લુહાર પાસે કેટલું પતરું બાકી રે? તો આટલું બધું લખીશું તો મરી જઈશું. ચલો લખીએ. લુહાર પાસે બાકી રહેતું પતરું. ઓકે, તો પહેલાં તો આ વર્તુળનું ક્ષેત્રફળ જો, લુહાર પાસે 14 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક પતરું છે, તો પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ કયું થાય? આયર્યું લેવું પડે તો πr². આ કુલ ક્ષેત્રફળમાંથી આ બધું બાદ કરવાનું થશે. આ પતરામાંથી તે 7/2 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળો, તો જો એક આ વર્તુળ છે, આ પહેલું વર્તુળ અને આ બીજું, એની કેટલી ત્રિજ્યા છે? 2. એટલે બે વર્તુળ હોય તો 2 તો કરવા પડે મારે, બરાબર છે. હવે એની ત્રિજ્યા કેટલી છે? તો વર્તુળ નાનું છે તો πr². એક આ પતી ગયું, બે વર્તુળ થઈ ગયા. હવે 5 × 3 સેન્ટીમીટર માપનો એક લંબચોરસ, તો આયરો એ લંબચોરસની વાત છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 5 × 3 સેન્ટીમીટર છે, તો 5 × 3 એ બાદ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. 4 સેન્ટીમીટર માપનો એક ચોરસ, તો ચોરસ આયરો 4 સેન્ટીમીટર, તો એમાં એનું શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 4 × 4 થશે. એ પટી ગયું. અને 4 × 2 સેન્ટીમીટર માપના બે લંબચોરસ, એક આ અને આ, તો -2 લંબચોરસ છે. હવે એક લંબચોરસનું 4 × 2 એટલે 4 × 2. તો લુહાર પાસે કેટલું? તો આ ઉતરી ગયું. ઓકે, ચલો પાઈની કિંમત કંઈ આપેલી છે મારા બેટા? કંઈ આપી નથી. ચલો ઓકે, તો 22 લઈ લઈએ. હું મેન પતરું કેટલું છે? r², તો 14 સેન્ટીમીટર, તો 14 × 14. આ બે એમના એમ. પાઈની કિંમત કેટલી છે? 22. હવે આમાં કીધું છે 7/2 ત્રિજ્યા, તો અહીં 7/2 ત્રિજ્યાના બે વર્તુળ, તો અહીં r² છે, તો 7/2 7/2. 4 તરી 15, 4 ચોક 16, 4 દુ 8 દુ 16. ચલો જોઈએ એવું સાચું છે. 7 7 ગયા, 2 2 ગયા, 2 કેટલા? 11. અહીં 7 દુ 14. શું વધ્યું? 22 દુ 44 × 14, તો 44 × 14 એટલે 616 આવ્યા રે. ઓછા આ કેટલા આવે છે? જુઓ 11 × 7 એટલે 77, ઓછા, એટલે અહીં વિદ્યાર્થી મિત્રો આ બધું બાદ કરવાનું છે, એટલે વત્તા જ કરી દઈએ આપણે, ઓછા નથી કરવાના. આ બધાનો સરવાળો કરીને બાદ કરી દઈએ. ઓકે, 77 વત્તા 15 વત્તા 16 વત્તા 16. ચલો જોઈએ તો 77 વત્તા 15 વત્તા 16 વત્તા 16 કેટલા? 124 આવ્યા. તો હું આટલા લખું, નથી જગ્યા. 616 ઓછા 124 આવ્યા. ઓકે, હવે આપણે બાદબાકી કરીએ. 616 ઓછા 124, 492 આવ્યા. તો બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 492 સેમીનો વર્ગ. એ વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો.
ઓકે.